હિંમતનગર સેશન્સ કોર્ટે 3 વર્ષ અગાઉ થયેલી હત્યા મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હત્યામાં સંડોવાયેલા આરોપીઓને 2 આરોપીઓને ફાંસીની સજા અને 1 આરોપીને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। માર્ચ 2023ના હિંમતનગરના ઇલોલ ગામમાં વાણંદના વ્યવસાયી અકબર સાનીની નિર્મમ હત્યા થઈ હતી। જો કે અકબરે પોતાના દુકાનમાં કામ કરતા કારીગરોને 1.5 લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો। અકબર સાની રકમની ઉઘરાણી માટે તે વારંવાર જતો હતો, પરંતુ બહાના કાઢતા આરોપીઓએ પૈસા અપાવવાના બહાને અકબરને ઇલોલ બોલાવ્યો હતો। અકબર પોતાના મિત્ર તારિક મસરત સાથે ત્યાં પહોંચ્યો હતો, ત્યારે અકબરને આરોપીઓએ દુકાનમાં લઈ જઈ ક્રૂર રીતે તેની હત્યા કરી નાખી હતી। હત્યા બાદ પુરાવા છુપાવવા માટે મૃતદેહને કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। હિંમતનગર સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખી 2 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે ત્રીજા આરોપીને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। આજ રોજ સાબરકાંઠા જિલ્લાના માનનીય ન્યાયાધીશ શ્રી કે.આર. રબારી સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે। આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ, જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીં આવ્યો ત્યારે એની સાથે તારિક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે। એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે। ત્યારબાદ પોલીસ તપાસની અંદર મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા સીસીટીવી કેમેરા આ મહત્ત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા। એ સીસીટીવી કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાંથી 1 આરોપી જુવેનાઇલ નીકળતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે તેનો કેસ એ અદાલતમાં ટ્રાન્સફર થયેલ અને બાકીના 3 આરોપીઓ, જેમાં મોહમ્મદ નદીમ, શહેબાજ અહેમદ અને પરવેઝ મુશરફ, આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય। અદાલતે માનનીય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાજ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120Bના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે। કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।